નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી. હવે જોઈશું અંક ભવિષ્ય. નમસ્તે. આજથી આપણે અંક ભવિષ્યના નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યા છીએ. આજે દરેક જણ અંકશાસ્ત્રની બાબતમાં જાણવા માટે આતુર છે. અંકશાસ્ત્રને આપણે અંગ્રેજીમાં ન્યુમેરોલોજી કહીએ છીએ. તો હવે આપણે એ જાણવું જરૂરી છે કે અંકશાસ્ત્ર છે શું. તો દર્શક મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે. આ અંકશાસ્ત્રની શરૂઆત આપણા ભારત દેશથી થઈ હતી. આપણા પ્રાચીન ઋષિમુનિઓ આ બાબતમાં બહુ જ જાણકારી ધરાવતા હતા. ગ્રીસમાંથી પાયથાગોરસ સૌપ્રથમ આપણા દેશમાં આવ્યા. તેમણે આપણા ઋષિમુનિઓ જોડે અંકશાસ્ત્રનું અધ્યયન કર્યું, પછી પોતાના દેશમાં જઈને એનો પ્રચાર કર્યો. ત્યારબાદ કીરો આપણા દેશમાં આવ્યા. એમણે આપણા ઋષિમુનિઓ જોડે ચિંતન, મનન અને અધ્યયન કર્યું અને એમના પોતાના દેશમાં જઈને એમણે પણ ન્યુમેરોલોજીનો પ્રચાર કર્યો, અંકશાસ્ત્રનો પ્રચાર કર્યો. પરંતુ અંકશાસ્ત્ર સૌથી વધારે પોપ્યુલર જ્યારે ચાઇનામાં ગયું ત્યારે થયું. ચાઇનામાંથી જ્યારે અંકશાસ્ત્ર લોકોની સમક્ષ રજૂ થયું ત્યારે એ લોશુ ગ્રીડના સ્વરૂપમાં રજૂ થયું. લોશુ ગ્રીડ એટલે શું? તો 1 થી 9 નંબરનું બનેલું ગ્રીડ, એને લોશુ ગ્રીડ તરીકે ઓળખવામાં આવે. એની ખાસિયત એ છે કે તમે એમાં ઉપરથી નીચે સરવાળો કરો, નીચેથી ઉપર સરવાળો કરો, ડાબી બાજુથી જમણી બાજુ સરવાળો કરો, બધાનું ટોટલ 15 જ થાય. પહેલાના ઋષિ મુનિઓ એને 15યા યંત્ર તરીકે ઓળખાતા હતા. આજની તારીખમાં પણ જ્યારે આપણે જે સૂર્ય યંત્રની વાત કરીએ છીએ, એ પ્રાચીન સૂર્ય યંત્ર અને લોશુ ગ્રીડમાં બહુ ઓછો ફરક છે. એટલે એવું આપણે ગર્વથી કહી શકીએ કે અંકશાસ્ત્રની શરૂઆત આપણા જ દેશમાંથી થઈ હશે. પણ દર્શક મિત્રો, તમને જાણીને નવાઈ નથી લાગતી કે છેલ્લા કેટલાક વર્ષોથી અંકશાસ્ત્રનો આટલો બધો પ્રભાવ કેમ વધ્યો છે? એનું મહત્વનું કારણ એ છે કે ઇન્ટરનેટ પછી સૌથી મોટી ક્રાંતિ ડેટાબેઝમાં થઈ. આજે દરેક જગ્યાએ આપણને નંબરની જરૂર પડે. કોઈ બી વ્યક્તિને આપણે યાદ રાખીએ એનો મોબાઈલ નંબર કયો, આધાર કાર્ડનો નંબર કયો, પાન કાર્ડનો નંબર કયો, એકાઉન્ટનો નંબર કયો, એમ્પ્લોયી નંબર કયો, દરેક જગ્યાએ નંબર અને ડેટાબેઝની આપણને જરૂર પડે છે. એટલે ન્યુમેરોલોજીનો સવિશેષ ઉપયોગ થયો. એટલું જ નહીં, એનું મહત્વ અનેક ગણું વધ્યું. તો આટલું સરસ ન્યુમેરોલોજીમાં આપણે હવે જે ડિસ્કશન કરવાના છે એ કરવાના છે કે 2026નું વર્ષ જે દર્શક મિત્રોનો જન્મ કોઈ પણ મહિનાની 1 થી લઈને 31મી તારીખ સુધીમાં થયો છે, એમના માટે 2026નું વર્ષ કેવું નીવડવાનું છે. પરંતુ 2024ના વર્ષની ઉપર જતા પહેલા આપણે 2025ના વર્ષનો પહેલા એક લુકઆઉટ લઈ લઈએ, એક અભ્યાસ કરી લઈએ. કેમ? કારણ કે 2025નું વર્ષ આપણે બધાએ ભોગવેલું છે, આપણે બધાએ જોયું છે. એટલે એના આધારે 2026નું અનુમાન આપણા માટે બહુ સરળ બનશે. 2026ના વર્ષની વાત કરીએ તો 2026નું જે ટોટલ છે 2 + 2 + 6 એટલે 1 થવાનું છે. જ્યારે 2025 જે હાલમાં છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે, એનું ટોટલ છે 2 + 2 + 5 એટલે કે એનું ટોટલ છે 9. અંકશાસ્ત્રમાં જે 9 નંબર છે એ મંગળનું પ્રતિનિધિત્વ કરે છે. મંગળ એટલે શૌર્ય, મંગળ એટલે સાહસ, મંગળ એટલે ઉર્જા, મંગળ એટલે સ્ટેમિના, મંગળ એટલે ગુસ્સો, મંગળ એટલે પાવર, મંગળ એટલે જુસ્સો. સામાન્ય રીતે આપણે ઘણી વખત નથી કહેતા આનો મંગળ બહુ ભારે છે. એટલે મંગળવાળી વ્યક્તિના લક્ષણો આપણે ઓલરેડી જાણતા જ હોઈએ. આ આખા વર્ષનું ટોટલ 9 હતું. હવે આપણે એક ખાસ ઘટનાઓ જોવા જઈ રહ્યા છે કે 2025માં મંગળના પ્રભાવ હેઠળ કઈ કઈ ઘટના બની. તો મંગળનો પહેલો પ્રભાવ છે ક્રાંતિકારી ઘટનાઓ, નવું પરિવર્તન. આપણે ખાસ કરીને જોઈએ તો દુનિયાના ઇતિહાસમાં સૌ પ્રથમ જાપાનના પીએમ મહિલા બન્યા. બીજી એક મોટી ઘટના જોઈએ તો ઇતિહાસમાં સૌ પ્રથમ વખત નેપાળના પીએમ એ પણ મહિલા બન્યા. એનાથી આગળ ચાલીને વાત કરીએ તો ટોબેગો અને ટ્રિનિડાદના જે વડાપ્રધાન બન્યા એ પણ મહિલા હતા. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના પ્રેસિડેન્ટ આ વખતે પણ મહિલા સિલેક્ટ થયા. એટલે મંગળનો આ પ્રભાવ છે ક્રાંતિકારી પરિવર્તન. બીજું,
મંગળનો સૌથી મોટો પ્રભાવ છે રમતગમત અને સ્પોર્ટ્સના ક્ષેત્રમાં. ખાસ કરીને આજે આપણે ગર્વથી કહીએ છીએ કે આ વખતનો વુમન વર્લ્ડ કપ આપણે જીત્યા, પણ એનાથી બી વધારે વિશેષતાઓની વાત કરીએ તો અંડર-19 વુમન વર્લ્ડ કપ પણ આપણા દેશે જીત્યું. પેરા એથ્લેટિક્સ સ્પર્ધામાં પણ વુમને બાજી મારી. આ ઉપરાંત વુમન વેઇટલિફ્ટિંગ સ્પર્ધા કો, વુમન બોક્સિંગ સ્પર્ધા કો, વુમન જુડો સ્પર્ધા કો, વુમન આર્ચરી સ્પર્ધા કો, આ બધામાં આપણે આ વર્ષે ગોલ્ડ મેડલ મેળવ્યો. એટલું જ નહીં, તમે મેન્સની વાત કરો તો આ વખતનો એશિયા કપ આપણે જીત્યા, આ વખતની ચેમ્પિયન્સ ટ્રોફી આપણે જીત્યા, ઇવન હોકીમાં પણ એશિયા કપ આપણે જીત્યા. રમતગમતના ક્ષેત્રમાં મંગળનું પ્રદાન બહુ જ મહત્વનું છે. આ ઉપરાંત મંગળનો સૌથી મહત્વનો પ્રભાવ ખાસ કરીને મિલિટરી, ડિફેન્સ, એર, નેવી આ બધા ક્ષેત્રમાં મંગળનો ઘણો પ્રભાવ છે. તમે જુઓ, આ વખતે આપણા દેશે મત્સ્ય 6000 નામની સબમર્સિબલ ઇવેન્ટ કરી કે જેના લીધે આ મત્સ્ય 6000 સમુદ્રની અંદર ખૂબ ઉડાણ સુધી જઈ શકે. એટલું જ નહીં, આ વખતે તિરુવનંતપુરમમાં આપણા દેશે સૌ પ્રથમ હેવી શિપના ટ્રાન્સફર માટેનું એક હબ વિકસાયું. અને પહેલા આપણે શ્રીલંકાની મદદ લેવી પડતી હતી, પણ હવે ભારત જાતે દરેક દુનિયા જોડે પોતાનો વેપાર કરી શકે. આ ક્ષમતા મંગળની છે. આનાથી બી મહત્વની વાત કરીએ તો આપે એક ન્યૂઝ સાંભળ્યા હશે કે ઇથોપિયાના દેશમાં આશરે 12,000 વર્ષ પછી જ્વાળામુખી ફાટ્યો. જ્વાળામુખી ફાટ્યો તો ફાટ્યો, એ જ્વાળામુખીની રાખ ન્યૂ દિલ્હી સુધી આવી. હવે તમે વિચાર કરો, ન્યૂ દિલ્હીથી ઇથોપિયાનું અંતર 5,000 કિલોમીટર છે. તમે ન્યૂ દિલ્હીથી ઇથોપિયા ફ્લાઇટમાં બેસો તો ત્યાં પહોંચતા 7 કલાક થાય. ત્યાંથી છેક રજકણો ઉડીને ઇન્ડિયા સુધી આવી. આમ પહેલી નજરમાં કોઈ કહે તો આપણને ટળાપોળનું ગપ્પું લાગે, પણ આ હકીકત છે. આ મંગળનો પ્રભાવ છે. 2025ની ઘણી ક્રાંતિકારી ઘટનાઓમાંની આ એક ઘટના છે. બીજી એક ઘટના એવી બની હતી કે બેલ્જિયમમાં 15 વર્ષનો એક નાનો બાળક એને ક્વોન્ટમ ફિઝિક્સમાં પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરી. જે ફિઝિક્સના સ્ટુડન્ટ છે એમને ખબર છે કે ક્વોન્ટમ ફિઝિક્સ એ સમજવું બી અઘરો સબ્જેક્ટ છે. અને આપણા દેશના સત્યેન્દ્ર બોઝ કે જેમને આજથી 100 વર્ષ પહેલા ઘણું બધું રિસર્ચ એમને ક્વોન્ટમ ફિઝિક્સમાં કર્યું હતું, આ નાનકડા બાળકે એ ક્વોન્ટમ ફિઝિક્સમાં પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરી. કેટલી મોટી ઘટના છે. આ ઉપરાંત મંગળનો સીધો સંબંધ છે યુદ્ધ, નાની મોટી તૂફાની ઘટનાઓ, તેમજ મંગળ એટલે પ્રકોપ. તમે જુઓ, કુદરતી હોનારતોનું બી આ વર્ષ રહ્યું. ખાસ કરીને અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના બની, પુલવામા આતંકી હુમલો થયો. આ સિવાય બસમાં આગ લાગવાથી ઘણા બધા લોકોના મૃત્યુ થયા, કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી, હિમવર્ષા થઈ, એનાથી બી આગળ ચાલીને ઉત્તરાખંડ, ઉત્તરાકાશીમાં ભેખડો ઘસી પડી, હજારો લાખો લોકોનું જાનમાલનું નુકસાન થયું, ઘણા લોકો મૃત્યુ પામ્યા. દિલ્હીમાં હમણાં આતંકવાદી હુમલો થયો. ઠેર ઠેર આગ લાગવાના બનાવો, ઠેર ઠેર એક્સિડન્ટ, અકસ્માતના બનાવો. વિશ્વ ફલકે પણ યુદ્ધના ભણકારા આપણે જોઈ રહ્યા છે. કેટલાય દેશો વચ્ચે અત્યારે યુદ્ધ ચાલી રહ્યા છે. તો મંગળનો આ પ્રભાવ છે. આ આપણે વાત કરી 2025ની ઘટનાની. હવે આપણે જોઈએ 2026માં શું થવાનું છે. પરંતુ 2026માં જતા પહેલા આપણે 2017માં જઈએ. કેમ? કારણ કે 2017 થી નવી સાયકલ શરૂ થઈ. 2017નું ટોટલ વર્ષનું ટોટલ 1 થતું હતું અને 2025માં એ ટોટલ 9 થયું. સાયકલ હંમેશા નંબર 1 થી સ્ટાર્ટ થાય, નંબર 1 થી પતે. હવે ફરીથી સાયકલ 2026 થી ચાલુ થશે. તો આપણે 2017 કે જ્યારે ટોટલ 1 હતું એનું ડિસ્કશન કરીએ તો આપણને બહુ સરસ રીતે ખબર પડશે કે 2026માં શું થવાનું છે. જ્યારે ટોટલ 1 હોય ત્યારે યુનિવર્સ ઉપર સૌથી વધારે પ્રભાવ સૂર્યગ્રહનો રહે. અને સૂર્ય એટલે શું? સૂર્ય એટલે તેજ, સૂર્ય એટલે પ્રકાશ, સૂર્ય એટલે ઉર્જા, સૂર્ય એટલે પરિવર્તન, સૂર્ય એટલે ન્યૂ બિગિનિંગ, સૂર્ય એટલે સ્ટાર્ટઅપ, સૂર્ય એટલે ફાઉન્ડેશન, સૂર્ય એટલે ક્રાંતિ, સૂર્ય એટલે રિવોલ્યુશન, સૂર્ય એટલે ફાઉન્ડેશન. તમે 2017ની ઘટનાની યાદ કરો તો 2017માં આપણા દેશે એક સામટા 104 સેટેલાઇટ અવકાશમાં મૂકીને કીર્તિમાન હાસિલ કર્યો હતો. આજે જે આપણે આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંકની વાત કરીએ છીએ એની શરૂઆત 2017માં થઈ.
રિલાયન્સે જીઓની એન્ટ્રી પણ 2017માં કરી અને રેકોર્ડ બ્રેક 50 કરોડ કસ્ટમર્સ નોંધ્યા. આ સિવાય ભીમ એપ્લિકેશનની શરૂઆત 2017માં થઈ અને જીએસટી ટેક્સની શરૂઆત પણ 2017માં થઈ. 2017નું વર્ષ રમતગમત ક્ષેત્રે પણ બહુ મહત્વનું હતું. 2017ની સાલમાં રોહિત શર્મા, શ્રેયસ અય્યરે ડબલ સેન્ચુરી મારી. કોમનવેલ્થ ક્લબમાં એટલે કોમ્પિટિશનમાં આપણે લોકોએ ગોલ્ડ મેડલ જીત્યો. એટલું જ નહીં, વર્લ્ડ ડ્રાફ્ટ કોમ્પિટિશનમાં, એ ઓલિમ્પિકનો એક બીજો ભાગ હતો, એમાં પણ આપણે ગોલ્ડ મેડલ જીત્યા. આ ઉપરાંત ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો 2017માં બાહુબલી 2 આવ્યો અને એને 18,000 કરોડનો ધંધો કર્યો. આ ઉપરાંત દંગલ આવ્યું, એને પણ 2,000 કરોડનો બિઝનેસ કર્યો. ચાઇનામાં તો એની એટલી બધી પબ્લિસિટી મળી કે જેની નોંધ વિશ્વ મીડિયાએ લીધી. આ ઉપરાંત ડોકલામ વિવાદ પણ 2017માં થયો. પદ્માવતી ફિલ્મની કોન્ટ્રોવર્સી પણ 2017માં થઈ. આ ઉપરાંત સૌથી મહત્વનું, માનુષીએ આપણા દેશની વિશ્વ સુંદરી બની અને એક એવો રેકોર્ડ એસ્ટાબ્લિશ થયો કે આખી દુનિયામાં માત્ર ભારત એક એવો દેશ છે કે જેને 6 વિશ્વ સુંદરીનો ખિતાબ આપ્યો. આ તમામ ઘટના 2017માં બની. પણ સાથે સાથે 2017નું વર્ષ એ સૂર્યનું વર્ષ હતું અને સૂર્યનું વર્ષ એટલે આગ, સૂર્યનું વર્ષ એટલે તાપ અને સૂર્યનું વર્ષ એટલે પ્રકોપ. ઘણી બધી દુર્ઘટનાઓ પણ બની. ખાસ કરીને અનંતનાગમાં, અમરનાથમાં આતંકવાદી હુમલાઓ થયા. એક રેલવે સ્ટેશન ઉપર ભાગદોડ એટલી બધી થઈ, ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા. બોઇલર ફાટવાની ઘટના બની, ભેખડો ઘસવાની ઘટના બની. અસંખ્ય લોકો હેવી વરસાદના લીધે ડિસ્ટર્બ થયા. એટલું જ નહીં, મસ્તિષ્કના સૂજનથી ઘણા બધા બાળકોના મૃત્યુ થયા. એટલે 2017માં પણ સૂર્યના પ્રકોપના લીધે દુર્ઘટનાઓ તો બની જ. હવે આપણે વાત કરીએ 2026ની. 2026નું જે વર્ષ છે એ વર્ષ એકનું છે, એટલે કે 2 + 2 + 6 એનું ટોટલ 10 થાય. અંકશાસ્ત્રમાં શૂન્યને ગણતા નથી, એટલે ટોટલ 1 થશે. એટલે આ વર્ષ નંબર 1 નું રહેશે. 1 એટલે સૂર્ય, સૂર્ય એટલે કિંગ અને કિંગ એટલે પાવર. આ વર્ષ એ પાવરનું વર્ષ છે. આ વર્ષ એટલું બધું મહત્વનું છે કે જેમની પણ જન્મ તારીખ 1 થી લઈને 31ની કોઈ પણ મહિનામાં છે, એ તમામ દર્શક મિત્રો માટે આ વર્ષ ખૂબ મહત્વનું સાબિત થનારું છે. આ વર્ષ દરેક વ્યક્તિને કંઈક ને કંઈક આપીને જાય એવું છે. કેમ? કારણ કે આ વર્ષ સૂર્યનું છે. સૂર્ય એટલે રાજા અને સૌર મંડળમાં સૌથી તેજસ્વી, સૌથી પ્રકાશમાન અને જેને કિંગ કહે છે એ સૂર્ય છે. એટલે બધા માટે સીધું અથવા આડકતરી રીતે આ વર્ષ કંઈક ને કંઈક લાભ આપીને જવાનું છે. હવે ખાસ કરીને આ વર્ષની લાક્ષણિકતાની વાત કરીએ તો નંબર 1નો સૌથી વધારે પ્રભાવ ગોલ્ડ ઉપર, સોના ઉપર છે. હાલમાં જે સોનાના ભાવ છે એનાથી પણ સોનાના ભાવ ઘણા બધા વધી શકે એવી શક્યતા છે. પ્લસ સૂર્યનો બીજો પ્રભાવ તાંબુ, કોપર ઉપર છે. કોપરમાં પણ ઘણી બધી તેજી જોઈ શકો. સૂર્યનો બીજો પ્રભાવ છે એનર્જી સેગમેન્ટ ઉપર. જે એનર્જી સેક્ટર છે એમાં તમે ઘણી બધી પ્રગતિ જોશો. સૂર્યનો બીજો પ્રભાવ છે, આપણે બધું જાણીએ છીએ, સોલર પેનલ. બધા સોલર સિસ્ટમ સૂર્યથી જ ચાલે છે. સૂર્યનો આની ઉપરનો પ્રભાવ બહુ જ મહત્વનો સાબિત થાય એવું છે. આનાથી આગળ ચાલીને વાત કરીએ તો સૂર્યનો સૌથી વધારે પ્રભાવ જે છે એ પ્રભાવ આમ જનતા ઉપર છે. એટલે કોઈ નવી ઘટના આકાર લે, કોઈ નવી શોધ થાય, કોઈ નવું ઇનોવેશન થાય, ફંડામેન્ટલી મૂળભૂત રીતે બહુ મોટા પરિવર્તનો આવે એવું આ એક વર્ષ છે. સૂર્યનું વર્ષ ઘણા બધાના જીવનમાં ઘણી બધી રોશની લઈને આવવાનું છે. ખાસ કરીને વાત કરીએ તો હમણાં જ એલન મસ્કે એવું કીધું કે હવે એઆઈ ના લીધે હવેનું જે વર્ષ છે એ ટેકનો સોશિયોલોજીનું વર્ષ છે. એટલે કે હવે પછીના વર્ષોમાં એઆઈ અને રોબોટિક્સ બેનો જ જમાનો છે. આ એક નવી ક્રાંતિ 2026થી દુનિયા સમક્ષ શરૂ થઈ રહી છે. એટલે પરિવર્તનના અણસારવાળું આ એક બહુ મહત્વનું વર્ષ સાબિત થઈ રહ્યું છે. જેમ ક્રિકેટમાં આપણે કહીએ છીએ ને કે DRS સિસ્ટમ, DRS એટલે ડિસિઝન રિવ્યુ સિસ્ટમ, એવી રીતે આ વર્ષનો દર્શક મિત્રો દરેક નંબર વાળાએ 1 થી લઈને 31 સુધીમાં જેની પણ જન્મ તારીખ આવે છે એ તમામ દર્શકોએ જો લાભ લેવો હોય તો તમારે પણ DRS આ 3 શબ્દ યાદ રાખવાના. ડી એટલે ડિસિપ્લિન,
સમગ્ર વર્ષ દરમિયાન તમારું કાર્ય પૂરી ડિસિપ્લિનથી કરો, કારણ કે સૂર્યનો ગુણધર્મ છે નિયત સમયે ઉગવું અને નિયત સમયે આથમવું. જો તમે સમગ્ર વર્ષ દરમિયાન ડિસિપ્લિનનું પાલન કરશો, આ વર્ષ તમને કંઈક ને કંઈક આપીને જશે. બીજું છે આર. આર એટલે રિસ્પોન્સિબિલિટી. સૂર્યનું સૌથી મોટું કારત્વ છે રિસ્પોન્સિબિલિટી, જવાબદારી. તમે જે પણ ક્ષેત્રમાં હો, તમારી પોતાની રિસ્પોન્સિબિલિટી માનીને કામ કરશો, તમારી ફેમિલીમાં, તમારા કાર્યક્ષેત્રમાં તમારી રિસ્પોન્સિબિલિટીને ધ્યાનમાં રાખશો, આ વર્ષ તમારા માટે ઘણું બધું ઉપયોગી થવાનું છે. અને ત્રીજું એસ. એસ એટલે સ્ટેબિલિટી, સ્થિરતા. જ્યારે સારો પ્રસંગ બને ત્યારે આપણે બધા બહુ ખુશ થઈએ, પણ જ્યારે અનુચિત ઘટના બને ત્યારે આપણે ડિસ્ટર્બ થઈ જઈએ છીએ. સૂર્યના આ વર્ષમાં તમારે તમારી માનસિક સ્થિરતા અને સ્વસ્થતા જાળવી રાખવાની છે, તો પણ આ વર્ષ તમને ઘણું બધું લાભ આપીને જશે. હવે પછીના એપિસોડમાં આપણે જેની પણ જન્મ તારીખ 1, 10, 19 અને 28 છે, એમના માટે 2024 નું વર્ષ કેવું જવાનું છે એની આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું.